નમસ્કાર મિત્રો, હું ચૌધરી ફાર્મ હાઉસમાંથી વાત કરું છું કે અત્યારે જે પશુપાલકો જે કરે છે, પશુપાલન કરે છે એ મિત્રોને હું જણાવવા માગું છું કે અત્યારે જે આ ગરમીના સિઝનમાં અત્યારે ગરમી બહુ પડી રહી છે, તો જે પશુપાલક મિત્રો છે એમને હું કહું છું કે અત્યારે ખાસ 4 વાતની કાળજી રાખવી. એક તો પશુને દિવસમાં 4 વખત એને પાણી આપવું સમયસર, અને બીજી વાત કે એને દિવસમાં 1-2 વાર એને નવડાવતું રહેવું, અને ત્રીજી વાત કે અત્યારે બને એટલું લીલું વધારે આપવું. તો એના કારણે શું છે કે લીલું આપવાથી એના પેટની અંદર ઠંડક વધારે રહે છે. અને ચોથી વાત કે જ્યારે પણ પશુને સવાર સાંજ જે તમે દાણ આપો છો એની અંદર પાણી નાખો છો તો પાણીની માત્રા થોડી વધારવી. અને એક બીજી વાત પણ કહેવા માગું છું કે અત્યારે આ મે મહિનામાં અત્યારે ઈતરણીનો પણ પ્રશ્ન હોય છે અમુક પશુઓમાં, તો એની પણ કાળજી રાખવી. એના લીધે શું હોય કે પશુમાં વારંવાર રોગો આવતા હોય છે, અનેક રોગો થાય, તો એની પણ થોડી કાળજી રાખવી. એના માટે અત્યારે બનાસ ડેરીમાં વિઝિટ કરાવવી અને ઈતરણીનું પણ ધ્યાન રાખવું. અને જે ગરમીનું આ તમે 4-5 જે વાતો મેં કરી, આની જો કાળજી રાખો તો તમારી દૂધની માત્રા પણ સારી રહેશે, અને જે પશુ વારંવાર હીટમાં આવે છે એ પણ ઓછો થઈ જશે, એનો હીટનો પ્રશ્ન પણ દૂર થઈ જશે. તો આ અત્યારે તમે જોઈ રહ્યા છો મારા જોડે 5 જર્સી ગાય છે, તો એમનું દૂધ ટકનું દૂધ હું 50 લીટર દૂધ ભરાવી રહ્યો છું અત્યારે. કેમ કે આ હું જે તમને અગાઉ જે મેં કીધું એ વાતનું બધું કાળજી રાખું છું, અને પાણી સમયસર એમને આપું છું, ને જેટલું બને એટલી આજે મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું એ બધું તમે કાળજી રાખશો તો તમારું દૂધ સારું જળવાઈ રહેશે. જય જવાન જય કિસાન.